ગ્રુપમાં ચર્ચા એવી શરૂ પણ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી વડોદરામાં જે ઉમેદવાર છે રંજનબેન ભટ્ટ જે જાહેર કર્યા છે એમને બદલવા માટે એમની જગ્યાએ બીજું કોઈ નામની વિચારણા કરી રહી છે, તો આપ સહમત છો કે બીજું કોઈ નામ આપવું જોઈએ અથવા રંજનબેન ભટ્ટ જ રહેવા જોઈએ? વડોદરા મહાનગરમાં જે ઉમેદવાર જાહેર થયેલા છે એ જ ઉમેદવાર 2024ના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે, એ જ ઉમેદવાર રહેવાના છે. એવી કોઈ પણ પ્રકારની વાતોમાં આવવાની જરૂરિયાત નથી કે પાર્ટી આના સંદર્ભમાં કોઈ વિચારણા કરી રહી છે અથવા તો પાર્ટી ઉમેદવાર બદલવાની વિચારણા કરી રહી છે. ઉમેદવારની જે વખતે ચયન પ્રક્રિયા થાય તે વખતે પાર્ટીના માધ્યમથી દરેક પ્રકારની વાતોને વિચારી અને ઉમેદવાર જ્યારે જાહેર કરવામાં આવતો હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલાય એવું આજ દિન સુધી બન્યું નથી અને આ વખતે પણ વડોદરા મહાનગરમાં બનવાનું નથી. તો પછી આ પ્રકારના વિવાદો જે લોકો ઊભા કરાય છે તમારી પાર્ટીના હોય કે સામેવાળી પાર્ટીના, તો એ લોકોના મનમાં શું છે? કોના